નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અકસ્માતોનો વણઝાર છે તે શાંત થવાનું નામ નથી લેતી। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના જેલ રોડ પર આ બે ગાડીનો વચ્ચેનો અકસ્માત આપ જોઈ શકો છો। જે પ્રકારે માહિતી મળી રહી છે, એક બોલેરો અને એક બીજી અન્ય ફોર વ્હીલર જે ગાડી છે તે વચ્ચે અકસ્માત સર્જાયો છે અને આપ જુઓ કે એક ગાડી તો આખી પલટી મારી ગઈ છે। આ પ્રકારના અકસ્માતો સામે આવતા હોય છે। ગઈકાલ મોડી રાતનો અકસ્માત હોવાની વાત પણ સામે આવી રહી છે। આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। જુઓ કે જે પ્રકારે આ કાચના કચ્ચરદાન પણ વળી ગયા છે। આ પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં સામે આવી રહી છે। અનેક વખત અકસ્માતો સર્જાય છે, ઈજાઓ પણ થતી હોય છે, કોઈના મૃત્યુ પણ થતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માત સામે આવે છે। આપ જુઓ કે બોલેરો અને આ અર્ટિગા ગાડી છે, હુન્ડાઈની ગાડી છે અને તે અકસ્માત સર્જાયો છે અને જો કે આખી ગાડી આ પલટી મારી ગઈ છે। ઘટના વડોદરા શહેરના જેલ રોડ પરની છે અને ત્યાં આપ જુઓ કે બોલેરો અને હુન્ડાઈ કંપની ગાડી વચ્ચે અકસ્માત થયો। GJ5 અને GJ18 બંને ગાડી ટકરાતા અકસ્માત સર્જાયો છે। જો કે જે પ્રકારે ઘટનાઓ અકસ્માતોની વણઝાર વધી રહી છે, હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને જે પ્રકારે ઘટનાઓ સામે આવી છે ને કોનો વાંક છે, કારણ કે આ ગાડી છે તે બંને જે ડિવાઈડર વચ્ચે જે રસ્તો છે ત્યાંથી વળાંક લઈ રહી હતી અને ત્યાંથી પૂર ઝડપે આ ગાડી આવતી હતી અને ત્યાં આખી ધડાકાભેર અથડાતા આખો અકસ્માત સર્જાયો છે। અને જુઓ કે જે પ્રકારે જેલ રોડ છે, અનેક લોકો વાહનો અહીંથી હંકારતા હોય છે, રોજના હજારો સંખ્યામાં વાહનો જતા હોય છે। આપ જુઓ કે આ સીધી અહીંથી ગાડી આવતી હતી અને ત્યાં જે વળાંક લઈ રહેલી ગાડી છે તેની સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। આપ જુઓ કે જે પ્રકારે આખી ઘટનાઓ સામે આવી છે ને અકસ્માતોની વણઝાર વધુ આ જોવા મળી રહી છે। હાલ તો જે પ્રકારે માહિતી મળી રહી છે, પોલીસ તપાસ કરી રહી છે, કેટલા જણને અંદર બેઠા હતા, કોણ બેઠા હતા તે તપાસ થઈ રહી છે। અને પરંતુ ચોક્કસથી આ જુઓ કે જે ધડાકાભેર આ ગાડી અથડાઈ છે અને બંને એક ગાડી તો આખી કચ્ચેદાન વળી ગઈ છે અને પલટી પણ મારી ગઈ છે। આ પ્રકારની ઘટનાઓ વારંવાર શહેરમાં આવતી હોય છે। લોકો, પોલીસ પણ લોકોને જાગૃત કરી રહી છે, કારણ કે વાહનો ધીમે હંકારવા જોઈએ, પરંતુ તેમ છતાં પણ છાટકા બનીને જે લોકો ગાડીઓ હંકારતા હોય છે તેને લીધે આવા બનાવો બનતા હોય છે। ત્યારે જો કે આખી આ ગાડી હુન્ડાઈની ગાડી જે છે, આ સેન્ટ્રો ગાડી હુન્ડાઈની છે તે આખી કચ્ચેદાન વળી ગઈ છે અને પલટી મારી ગઈ છે। હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે, કેટલા જણને ઈજા છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવી ઘટનાઓ વારંવાર છાસવારે વડોદરા શહેરમાં બનતી હોય છે। રોડ અકસ્માતોનો બનાવો બનતા હોય છે, તો આપ જુઓ કે ઘટના કેટલી ગંભીર હશે, કારણ કે જે પ્રકારે કચ્ચેદાન વળી ગઈ છે અને આખી ગાડી પણ પલટી મારી ગઈ છે। એટલે જો કે બોલેરો GJ5 ની છે અને આ જે સેન્ટ્રો ગાડી છે હુન્ડાઈની તે GJ18 ની છે। એટલે આપ ચોક્કસથી કહી શકાય કે આ જે ઘટનાઓ સામે આવતી હોય છે અને ઘટનાઓને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે। જે પ્રકારે ઘટનાઓ વધી રહી છે તેને લઈને અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરતા હોય છે, તેમ છતાં પણ આ જે બેફામ બનેલા વાહન ચાલકો છે બેફામ રીતે હંકારતા હોય છે। પરંતુ આપ જુઓ કે આ જે ગાડીનો અકસ્માત સર્જાયો છે, વડોદરા શહેરના જેલ રોડ પર આ અકસ્માત સર્જાયો છે। બોલેરો અને સેન્ટ્રોની વચ્ચે અકસ્માત સર્જાયો હતો ને એમાં સેન્ટ્રોની હાલત આપ જુઓ કે કેટલી હદે છે, કારણ કે જે ગાડીના કાચ છે તે પણ કચ્ચરદાન થઈ ગયા છે અને સેન્ટ્રો ગાડી છે તે આખી પલટી મારી ગઈ છે। CNG ગાડી છે, જો મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ, કારણ કે જે પ્રકારે આ બંને ગાડી આપ જુઓ કે CNG પાછળ, આ સેન્ટ્રોની પાછળ CNG ગેસ પણ જોવા મળી રહ્યો છે। એટલે જો આ CNG ગેસનો બોટલ ફાટત તો પણ મોટી દુર્ઘટના સર્જાતી હતી, પરંતુ કુદરતના કારણે આ ઘટનામાં હજુ કેટલા જણ ઈજાગ્રસ્ત છે, કેટલા મૃત્યુ પામ્યા છે હજુ સામે નથી આવ્યા। તાત્કાલિક સારવાર માટે તેઓને SSG પણ લઈ જવામાં આવ્યા છે, પરંતુ હવે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે લોકોએ પણ જાગૃત થવું પડશે, કારણ કે બેફામ રીતે વાહન જે હંકારતા લોકો છે
તે પણ સજાગ થવું પડશે, કારણ કે આ એક ગાડી અહીંથી વળાંક લઈ રહી હતી અને સામેથી જેલ રોડ પરથી અન્ય એક વાહન આવતું હતું, તેમાં ધડાકાભેર અથડાતા આ ઘટના સામે આવી છે અને કચ્ચરધામ આ ગાડીના વળી ગયા છે અને એક ગાડી તો આખી પલટી મારી ગઈ છે. તમામને હાલ જે ઇજાગ્રસ્તો છે તેને સારવાર માટે એસએજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.